સુરતમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે। રિંગ રોડ વિસ્તારમાં ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું મોત થયું છે। બાઇકને અડફેટે લીધા બાદ પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ ગયો। ગળા પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું। પતિએ ટ્રક ચાલકનો પીછો કર્યો પણ ફરાર થઈ ગયો। હાલ તો સલાબતપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સુરતમાં બની છે। અમે બંને જણ ઓફિસ માટે નીકળ્યા અને આ એપલ હોસ્પિટલના આગળનો પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આઈસર જનરેટર લઈને જતું હતું। એણે આખી જનરેટર દબાવી દેતા મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એણે આખી આઈસર દબાવતા અમારા ડિવાઈડરમાં અથડાતા એનું ગળું એના ગળામાં દુપટ્ટા એના ટાયરમાં અટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જેથી એનું ડેથ થઈ ગયું। પહેલા તો અમે જ્યારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણો અવાજ લગાવ્યો ટ્રકવાળાને, પણ ટ્રકવાળાએ જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો। એનાથી એનું આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયરના અંદર। પછી હું ગાડી પરથી ઉતરીને આઈસર વાળાને રોકીને પછી મેં એને બહાર કાઢ્યો ત્યારે એ ટ્રક રોકી। ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે 108 મારા પાસે હાલ ફિલહાલ ફોન નથી, એના માટે હું ફોન કરવા માટે 108 ને ફોન નહીં કરી શક્યો અને એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો 108 ને, ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવ્યું।